ધોળકા તાલુકાના નેસડા ગામના સરપંચને રાજકારણનો પાવર. ધોળકા તાલુકાના નેસડા ગામ ખાતે સરપંચ દ્વારા કોળી સમાજ સાથે ઘોર અન્યાય કરવાનું સામે આવી રહ્યું છે. તો ધોળકાના નેસડા ગામ ખાતે સરપંચ દ્વારા કોળી સમાજ સાથે ઘોર અન્યાય કરવાનું સામે આવી રહ્યું છે. નેસડા ગામ ખાતે જાતિવાદ જેવા દ્રશ્ય જોવા મળી રહે છે. ગામના સરપંચના પતિ દ્વારા જાતિવાદ કરવામાં આવે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ધોળકાના નેસડા ગામે સરપંચ દ્વારા જે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં માત્ર ને માત્ર તળપદા કોળી સમાજના જ મકાન અને ઝૂંપડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે પીડિત પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું, અહીં આગળ અન્ય 30 થી 35 મકાનો છે, ત્યાં આગળ દબાણ હટાવવામાં નથી આવતું રહ્યું અને માત્ર તળપદા કોળી સમાજના 3 જેટલા મકાન અને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા સરકારને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી મીડિયા સમક્ષ માંગણી કરવામાં આવી હતી. અને જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે ગામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ નેસડા ગામમાં મહિલા હેતલબેન સરપંચ છે, પરંતુ તેમના પતિ પાસે કોઈ હોદ્દો ન હોવા છતાં તેઓ સરપંચ છે એમ રોફ જમાવી રહ્યા છે અને સરપંચના પતિ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું સરપંચ દ્વારા ગરીબ લોકોને હેરાન કરવામાં આવે છે કે પછી સરપંચના પતિ દ્વારા તેમના પત્ની સરપંચ હોવાનો ગેરઉપયોગ કરવામાં આવે છે. દબાણ દૂર કરવું હોય તો તમામ લોકોનું દબાણ દૂર કરવું જોઈએ, માત્ર કોળી સમાજના લોકોનું જ નહીં પરંતુ તમામના લોકોનું દબાણ દૂર કરવામાં આવે. રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ. મારું નામ દિનેશભાઈ મોહનભાઈ મકવાણા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. આ નેસડા ગામના સરપંચ જે દબાણ હટાવે 231 ની અંદર 231 ને જે દબાણ હટાવે છે એ અન્ય મકાનો, અન્ય સંબંધના મકાનો આવેલા છે, 30 થી 35 મકાનો. એમ છતાં કોળી પટેલ જોડે અન્યાય કરે છે. કોળી પટેલના જ મકાન હટાવે છે, જાતિવાદ કરે છે. અને આ સર્વે નંબર 28 એકર 21 ગુંઠાનો છે, એમાં કોળી પટેલ જ હેરાન કરે છે અને જાતિવાદ કરે છે. હું મજૂરી કરીને મકાન કરીશું. મારું મકાન અત્યારે પાડી જેવા તૈયાર થઈ ગયા. આખા ગામમાં પાડવાના છે. પાડવા હોય તો મારું એકનું મકાન નહીં પડે. બે પાડી દીધા નાથી. મારું પોતાનું રહેવાનું રહેઠાણ પાડવાનું છે. એમના એ હું મારા ઢોરા છે અને અમે માણસી ડોસી ડોહો. મારે રહેવાનું મને પેલા કરી આલે, પછી મારે આ ખાલી કરવાનું છે. ત્યાં સુધી હું ખાલી કરવાની નથી આવી. મને મારી નાખે તો ભલે મારી નાખે, મારા ઢોરા પાણીમાં નાખી દે તો ભલે નાખી દે પાણીમાં. હું તૈયાર છું. આમથી કાઢતા આવે તો મારું નામ મીનાબેન દિનેશભાઈ મકવાણા, ગામ નેસડા. પછી આ દબાણ આમના કાઢી નાખ્યું, બધું પાડી દીધું અને ઢોરા છે દુના બચારા તાપે 7 તારીખ વાત ના તાપે છે તો માણસની દયા ના આવી તો ઢોરાની દયા ના આવી. એમને આ જો રોજ બચાર્યું તાન્યું શું કરવાનું? આવું હોય અન્યાય કોળી પટેલ સાથે? બોલી તું થોડું. ગામમાં નથી દબાણ છે, ટ્રેક્ટર જાય એવું નથી તો અહીંયા દેખાય છે એમને હલાઈ દઉં દબાણ. અમે નેસડા ગામના રહેવાસી. અમે તો મહેનત કરીને બધું કર્યું છે. અમારે કોઈ સાથ સહકાર અમને કોઈ આપો. અમે શું કરીએ? તારે મજૂરી કરીને અમે અમારા છોકરા પણ ચા કણે તાપે અમે બેસાડીએ. અમે કેટલા વર્ષોથી અહીંથી રહીએ છીએ. અહીંયા 40 વર્ષોથી અહીં રવી છે. સરપંચ ના પતિ ને એ બધાય ડેપોટી સરપંચ ને બધાય આયા હતા. ત્યાં જો બધું તોડીને પાણી નાખી દીધું તો તારા ઢોરા ઓલો સાયપુડો અમારા ઘરે ભર્યો છે તો ઢોરા ચા બાંધે તારી? ચોમાસું છે, આ ચોમાસું આવ્યું ના હાજરી હિમને શું કરવાનું? અમારે કોને ક્યાં ઓલું માગવાનો? તમે બોલો. ભૂપાભાઈ છે, ગામ નેસડા, તાલુકો ધોળકા. નેસડા ગ્રામ પંચાયત દબાણ હટાવવાની કાર્યવાહી કરે છે. તેમાં સરપંચ દબાણ હટાવે છે, તેમાં તેમના પતિ વહીવટ કરે છે અને ફક્ત 3 કોળી પટેલના જ મકાનો પાડ્યા છે. આ સર્વે નંબર 231 સર્વે નંબરમાં અન્ય સમાજના મકાનો આવેલા છે. આ તમામના કોઈના મકાન પાડવાના નથી અને ફક્ત 3 કોળી પટેલના જ મકાનો પાડ્યા છે અને જ્ઞાતિવાદ કરેલ છે. અને હજુ બીજા પણ 3 મકાનો પાડવાના છે, આજે પાડવા આવવાના છે. અમારી માગણી એવી છે કે પાડો તો બધાના પાડો, એવો ન્યાય અમને મળે.